રજૂઆતમાં આપનું સ્વાગત છે। શું તમારા વાહનમાં ટાંકી ભરીને પેટ્રોલ પુરાવવામાં આવે તો એ જોખમી બની શકે છે? શું ટાંકી ભરીને પેટ્રોલ ભરાવતા થઈ શકે છે વાહનમાં વિસ્ફોટ? સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ દાવો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક મેસેજમાં કરવામાં આવ્યો છે। તેમજ ઉનાળાની ગરમીમાં સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ત્યારે વાયરલ થયેલા મેસેજનો દાવો સાચો છે કે ખોટો, જો આ ખાસ રિપોર્ટમાં। શું ટાંકી ભરીને પેટ્રોલ ભરાવવું જીવલેણ બની શકે છે? સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજમાં કરાયો દાવો। ટાંકી ભરીને પેટ્રોલ ભરાવતા થઈ શકે છે વિસ્ફોટ। ઉનાળામાં આવી ઘટના બની શકે છે તેવો દાવો। શું તમે ટાંકી ભરીને પેટ્રોલ ભરાવી રહ્યા છો? શું તમે આ મેસેજથી છો અજાણ? વાયરલ મેસેજનો દાવો સાચો કે ખોટો? હોળીનો તહેવાર ઉજવવાની સાથે જ હવે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો આ સાથે તમારા રોજિંદા જીવનમાં પણ ઘણા બદલાવ આવ્યા હશે, પરંતુ ઉનાળાની આ ગરમીમાં શું તમારી એક બેદરકારી તમારો જીવ લઈ શકે છે? શું તમારા વાહનમાં પેટ્રોલ ભરાવતી વખતે તમે સાવધાની રાખી રહ્યા છો? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે। મેસેજનો દાવો છે કે ઉનાળામાં પેટ્રોલ અડધું જ ભરાવો, નહીં તો વિસ્ફોટ થઈ શકે છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં એક દાવો કરવામાં આવ્યો છે કે ઉનાળામાં તમારા વાહનમાં પેટ્રોલ અડધું જ ભરાવો। જો તમારા વાહનની ટાંકીને ફૂલ કરાવી દેશો તો તમારા વાહનમાં બ્લાસ્ટ થઈ શકે છે। છતાં પણ ઘણા લોકો પોતાના વાહનની ટાંકીને ફૂલ કરાવવાનો જ આગ્રહ રાખે છે। ત્યારે એવામાં તમારા માટે આ ટેવ જોખમકારક સાબિત થઈ શકે છે કે કેમ, જોઈએ આ રિપોર્ટમાં। વાયરલ થઈ રહેલા મેસેજે અનેક લોકોના હોશ ઉડાવી દીધા છે, કારણ કે શહેરી જીવન હોય કે ગ્રામ્ય જીવન, હવે દરેક વ્યક્તિ વાહન પર અવરજવર કરતો થયો છે, અને જો આવા જ સમયે વાહનમાં પેટ્રોલ ભરાવાના કારણે વિસ્ફોટ થઈ જાય તો? જો કે મહત્વનો સવાલ એ છે કે વાયરલ થઈ રહેલો આ મેસેજ ખરેખર સાચો છે કે કોઈએ મજાક કરી છે? વાયરલ મેસેજનો દાવો છે કે ઇન્ડિયન ઓઇલની ચેતવણી, ગરમીને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે, માટે ટાંકીમાં પેટ્રોલ અડધું જ ભરાવો અને હવા માટે જગ્યા રાખો। ફૂલ બળતણ ટાંકીમાં વિસ્ફોટનું કારણ બની શકે છે। આ અઠવાડિયે 5 અકસ્માતો મહત્તમ પેટ્રોલ ભરવા માટે થયા છે। વિસ્ફોટને કારણે ફક્ત સંદેશો વાંચી અને બંધ ન કરો, કૃપા કરીને આ સંદેશ વધુમાં વધુ શેર કરો। આ મેસેજ તમારા વોટ્સએપ નંબર પર પણ આવ્યો હશે, તેમજ એક ક્ષણ માટે તો તમને પણ વિચાર જરૂરથી આવ્યો હશે કે મેસેજની વાત સાચી માનવી કે નહીં। આમ વાયરલ થયેલા મેસેજે અનેક લોકોને વિચારતા કરી દીધા છે, તેમજ ઘણાની ચિંતા પણ વધારી દીધી છે। ત્યારે વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ BTVની ટીમ દ્વારા કરવામાં આવી હતી, તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે વાયરલ થઈ રહેલો આ મેસેજ કેટલો સાચો છે। ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા ઇન્ડિયન ઓઇલના એક પેટ્રોલ પંપના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારે શું કહ્યું તેઓએ, આવો આપને પણ સંભળાવીએ। ગરમીમાં એક તો અંદર એર ભરાય, એરના હિસાબે પેલું બાષ્પીભવન થાય, એટલે પેટ્રોલ જરા ઓછું રાખો તો એમાં એર ના ભરાય અને તમારે જે એર એને નીકળવાની જગ્યા જોઈએ પેટ્રોલને, એ નીકળવાની જગ્યા મળી રહે। આમ પેટ્રોલ પંપ માલિકે તો જણાવ્યું કે ટાંકી પૂરેપૂરી ભરાવી ન જોઈએ અને ઉનાળામાં થોડી સાવધાની રાખવી જોઈએ, પરંતુ આટલું પૂરતું ન હતું। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ મેસેજની વધુ પડતાલ કરવા માટે અમારા સંવાદદાતાએ ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ નિશા શાહનો સંપર્ક કર્યો, તેમજ તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ટાંકી ભરીને પેટ્રોલ ભરાવતા વિસ્ફોટ થઈ શકે કે નહીં। પેટ્રોલમાં એક એવું મેઇન કમ્પોનન્ટ છે જે ગેસોલિન છે, અને જે 35 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને ઇવોપરેટ થઈ શકે છે। હવે જ્યારે આપણે પેટ્રોલની ટેન્ક ફૂલ કરી દઈએ ત્યારે એમાં કોઈ જગ્યા નથી રહેતી, જેથી કરીને જે ગેસોલિનમાં 35 ડિગ્રીએ જે બાષ્પીભવન થાય છે એના લીધે થઈને એક વેપર ક્રિએટ થાય છે, જેને હરવા ફરવાની જગ્યા નથી રહેતી ને એના લીધે થઈને ટાંકી બ્લાસ્ટ થાય છે।
આમ પ્રોફેસર નિશા શાહે જણાવ્યું કે પેટ્રોલમાં ગેસોલિન હોય છે, જે અમુક તાપમાનમાં વધુ ફેલાય છે. માટે જ્યારે તમે ટાંકીમાં પેટ્રોલ ભરાવો ત્યારે ટાંકીમાં જો થોડી જગ્યા રાખવામાં આવે તો ગરમીના કારણે જેટલું ગેસોલિનનું એક્સપાન્શન થાય છે તે વધારાની જગ્યામાં એડજસ્ટ થઈ જાય છે. તો આ સાથે જ પ્રોફેસર નિશા શાહે એ પણ જણાવ્યું કે સીએનજીમાં પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. સીએનજીમાં બી એ જ પ્રમાણે આપણે જ્યારે સિલિન્ડરની ભરાવતા હોય ગેસથી ત્યારે ફૂલ નહીં ભરાવી જોઈએ, કારણ કે આ જ તાપમાને ત્યાં ગેસનું એક્સપાન્શન થાય છે. એક્સપાન્શન થવા માટે એને થોડી જગ્યાની જરૂરી હોય છે, એટલે જો થોડી જગ્યા રાખે તો આપણે આ ગેસનું એક્સપાન્શન થઈ શકે અને બ્લાસ્ટ થવાથી બચી શકે. આમ ઉનાળામાં પેટ્રોલ હોય કે સીએનજી ગેસ, જ્યારે તમે વાહનમાં ભરાવી રહ્યા છો ત્યારે ટાંકીમાં થોડી જગ્યા રાખવી જોઈએ, તેમજ વિસ્ફોટનું જોખમ ઘટાડવું જોઈએ. પબ્લિકને અમે એ જ કહીએ કે બપોરના ટાઈમે પેટ્રોલ ના ભરાવે, સવારને સાંજે જ ભરાવે તો વધારે સારું રહે. એમને બી ઉડે નહીં ઓછું પેટ્રોલ. ગરમીમાં શું પેટ્રોલ ઉડે વધારે, એકદમ તાપમાન વધારે હોય એટલે બાષ્પીભવન થોડું વધારે થાય. ગેસમાં રહે પણ પેટ્રોલમાં, ડીઝલમાં નથી રહેતો. પેટ્રોલ અને સીએનજીમાં રહે. આમ BTVની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો સાબિત થયો છે. તેમજ જો સાવધાની રાખવામાં આવશે તો તમારા જીવનું જોખમ પણ ટાળી શકાય છે. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મયુર મેવાડા, VTV ન્યૂઝ, અમદાવાદ.